બનાસકાંઠાના લાખણી તાલુકાનો ખેલ મહાકુંભ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજાઈ। બનાસકાંઠાના લાખણી તાલુકાનો ખેલ મહાકુંભ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે યોજાય તો બહેનોની કબડ્ડી સ્પર્ધા યોજવામાં આવી, જેમાં લાખણી તાલુકાના કન્વીનર માવજીભાઈ પટેલ, આદર્શ શાળાના આચાર્ય હેમાંશુભાઈ તેમજ રમતગમતના કન્વીનર બાબુભાઈ ચૌધરી તેમજ આજુબાજુ શાળાઓમાંથી પધારેલા મેનેજર, કોચ તેમજ પંચ હસ્તે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો, જેમાં લાખણી તાલુકામાંથી અંડર 14 અને અંડર 17 ને ઓપન વય જૂથના 25 ટીમોએ ભાગ લીધો હતો, જેમાં 300 થી વધારે ખેલાડીઓએ ભાગ લીધો હતો। ખેલાડીઓનો ઉત્સાહ વધારવા માટે શાળાના બાળકો મહત્વનો ભાગ ભજવ્યો હતો। બાળકોના સ્વાસ્થ્યની ચિંતા કરી મેડિકલ ટીમ દ્વારા સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી। શાળાની એનસીસી અને એનએસએસની વિદ્યાર્થીનીઓએ પાર્કિંગથી મોડી ચા પાણીની વ્યવસ્થા તેમજ સુંદર રીતે નિભાવી હતી, તેમજ આદર્શ વિદ્યાલય કોટડા શાળા દ્વારા ચા નાસ્તાની વ્યવસ્થા કરવામાં આવી હતી। અંડર 14ની પહેલી મેચનો ટોસ જય શ્રી રામના નાદ સાથે કરવામાં આવ્યો, જેમાં અંડર 14માં ભીમાજી ગોળિયારની ટીમ વિજેતા બની હતી। અંડર 17માં સરસ્વતી વિદ્યાલય લાખણીમાં ટીમે વિજેતા બની હતી। ઓપન વય જૂથમાં કેળાની ટીમ વિજેતા બની હતી। તમામ ખેલાડીઓને પંચોના તટસ્થ નિર્ણયને વધાવ્યો હતો, તેમના કાર્યને તમામ લોકોએ પ્રશંસા કરી હતી। તમામ વિજેતા ટીમને શાળાના પ્રમુખ દલાભાઈ પટેલ અને કન્વીનર માવજીભાઈ પટેલ તેમજ શાળા પરિવાર તરફથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। રિપોર્ટિંગ બાય મહાદેવ પ્રજાપતિ, લાખણી। જય શ્રી રામ। આજે ખેલ મહાકુંભનો કબડ્ડીનો બીજો દિવસ આદર્શ વિદ્યાલય કોટડા ખાતે ગઈકાલે ભાઈઓની કબડ્ડીની ટીમ હતી, આજે બહેનોની કબડ્ડીની ટીમ છે। અહીંયા થોડા સમય પહેલાં શાળાકીય કબડ્ડી મહોત્સવ પણ અહીંયા રમાયેલો અને ખેલ મહાકુંભ પણ કબડ્ડીનો અહીંયા યોજાયેલો, એટલે આ શાળાએ સતત બીજી ક્રમ અને બીજી ટુર્નામેન્ટ આ શાળામાં ગોઠવી છે। એટલે લાખણી કેડીસી પરિવાર વતી અને લાખણી સ્પોર્ટ્સ જે ટુકડી છે એ સમિતિ વતી પણ શાળા પરિવારનો પણ આભાર માનું છું। સુત્રિયા સાહેબ અને એમની ટીમ સતત ખડેપગે રહીને કબડ્ડીની ભારે જહેમત ઉઠાવી અને બધી ટીમોને પ્રોત્સાહન અને એમને સપોર્ટ પૂરું પાડ્યું છે। એની સાથે સાથે બાબુભાઈ અને એમની કોચિંગની ટીમ પણ સતત 2 દિવસથી ખડેપગે રહીને કલા મહાકુંભને આગળ ધપાવે છે। આ પ્રસંગે કલા મહાકુંભ અને ખેલ મહાકુંભના કન્વીનર તરીકે પણ શાળા પરિવારનો ખૂબ ખૂબ આભાર માનું છું। અસ્તુ। જય શ્રી રામ। આજે આદર્શ વિદ્યાલય કોટડાની અંદર ખેલ મહાકુંભનો કબડ્ડી ટુર્નામેન્ટનો બીજો દિવસ છે, જેમાં લગભગ 25 જેટલી બહેનોની ટીમોએ ભાગ લીધો અને 300 કરતાં વધારે ખેલાડીઓ એ ભાગ લીધો છે। અલગ અલગ સ્પર્ધા અંડર 14, અંડર 17 અને ઓપન વિભાગની અંદર ખૂબ જ ઉત્સાહથી ખેલાડીઓએ ભાગ લીધો। લાખણી તાલુકાના કન્વીનર માનનીય માવજીભાઈ અને બાબુભાઈ સકનીનરે ખૂબ જ ઉત્સાહથી તમામ ખેલાડીઓને ખેલદિલીપૂર્વક રમવા માટે પ્રોત્સાહન આપ્યું અને આ શાળાની અંદર તમામ સ્પોર્ટ્સના ખેલાડીઓને સરસ રીતે આયોજન કરી અને વિજેતા બનવા માટે દરેકને પ્રોત્સાહન આપ્યું। અને ખાસ માહિતી આપવામાં આવી કે 2036નું ઓલિમ્પિક કદાચ ભારતની અંદર આવવા માટેનું આયોજન થઈ રહ્યું છે અને ખેલાડીઓને આ માટે પ્રોત્સાહન આપ્યું। ખેલ મહાકુંભ 2023-24ની શરૂઆત ગઈકાલ 10 તારીખથી શરૂ કરવામાં આવી છે। આજે બહેનોની સ્પર્ધા યોજવામાં આવી છે। આદર્શ વિદ્યાલય કોટડા મુકામે લગભગ 25થી વધારે બહેનોએ ભાગ લીધો છે અને ટોટલ ખેલાડીઓ 300થી વધારે ઉપસ્થિત રહ્યા છીએ। શાંતિપૂર્ણ માહોલમાં હજુ સ્પર્ધા ચાલુ છે। જય શ્રી રામના નારા સાથે ટીમની શરૂઆત કરવામાં આવી અને ખૂબ જ સુંદર આયોજન શાળા તરફથી ચા અને નાસ્તાનું કરવામાં આવેલું છે અને સરસ્વતી વિદ્યાલય લાખણીના પ્રિન્સિપાલ માવજીભાઈ પટેલ તેમજ આ શાળાના આચાર્ય શ્રી સુત્રિયા સાહેબના ગિફ્ટ પેકેટ કરી અને શરૂઆત કરવામાં આવી હતી। અસ્તુ।